બાપુ, એક સુંદર મજાનો ઐતિહાસિક પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે મિત્રતાની મિસાલ એટલે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને કવિ ચંદબરદાયની મિત્રતા વિશે. આજકાલની દોસ્તી તો સ્વાર્થ અને મતલબની હોય છે, પરંતુ આજે હું તમને ઇતિહાસની એવી મહાન જોડીની વાર્તા સંભળાવીશ જેને સાંભળીને તમે તમારા આંસુ રોકી નહીં શકો. આ વાર્તા છે ભારતના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને તેના જીગરી દોસ્ત ચંદબરદાયની. આ બંને માત્ર રાજા અને દરબારી કવિ ન હતા, તેઓ એક જ જીવ હતા. કહેવાય છે કે આ બંનેનો જન્મ એક જ દિવસે થયો હતો અને નીતિએ તેમના અંતનું પાનું પણ એક જ સાથે લખ્યું હતું. જ્યારે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને દગાથી બંદી બનાવ્યા, ત્યારે તેમને બેડીઓમાં જકડીને ગજની લઈ જવામાં આવ્યા. ત્યાં સમ્રાટ પર જે જુલમ થયા તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય છે. ઘોરીએ સમ્રાટની બંને આંખોમાં ગરમ સળિયા નખાવી દીધા. વિચારો કે જે રાજાની એક ત્રાડથી દુશ્મન થરથર કાંપતા હતા, આજે તે અંધારી કોટડીમાં લોહી લુહાણ પડ્યા હતા. જ્યારે ગજનીમાં ચંદબરદાયને ખબર પડી કે તેમના સખા મિત્રની આંખો ફોડી નાખવામાં આવી છે, ત્યારે તેમનાથી રહેવાયું નહીં. તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના ફકીરનો વેશ ધારણ કરીને ગજની પહોંચ્યા. જ્યારે તેમણે પોતાના સમ્રાટને આ હાલતમાં જોયા, ત્યારે બંને ગળે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા. પણ ચંદબરદાએ હાર ન માની. ત્યારે તેમણે ધીમેથી કહ્યું, સખા, તારી આંખો નથી તો શું થયું? મારો શબ્દ તો છે ને. ચંદબરદાએ ઘોરીને એક ખેલ રમત માટે મનાવ્યો અને કહ્યું કે મારો રાજા અંધ હોવા છતાં માત્ર અવાજ સાંભળીને નિશાન તાકી શકે છે. ઘોરી હસવા લાગ્યો અને તેણે પડકાર સ્વીકારી લીધો. ઊંચા મંચ પર ઘોરી બેઠો હતો. સમ્રાટના હાથમાં ધનુષ આપવામાં આવ્યું. ત્યારે જ ચંદબરદાએ પોતાની એ અમર પંક્તિઓ ગાઈ, જે આજે પણ દરેક ભારતીયોની નસોમાં દોડે છે. 4 બાંસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હે મત ચૂકો ચૌહાણ. ચંદબરદાએ સમ્રાટને ઘોરીની ઊંચાઈ અને અંતરનું સચોટ ગણિત જણાવી દીધું. સમ્રાટે બાણ છોડ્યું અને ઘોરીનું ગળું ચીરીને આરપાર નીકળી ગયું. ઘોરીનો ત્યાં જ અંત આવ્યો. ઘોરીને માર્યા પછી બંને મિત્રો જાણતા હતા કે હવે દુશ્મનની ફોજ તેમને ઘેરી લેશે. તેઓ ઈચ્છતા ન હતા કે કોઈ વિદેશી દુશ્મન તેમના શરીરને હાથ પણ લગાડે. ત્યારે તે બંને બાળપણના મિત્રોએ પોતાની કટાર કાઢી અને એકબીજાની છાતીમાં ભોંકી દીધી. એક સાથે જન્મ્યા, એક સાથે જીવ્યા અને એક સાથે જ પોતાની માટી માટે કુરબાન થઈ ગયા. આજે પણ અફઘાનિસ્તાનમાં ગજનીમાં આ બંનેની સમાધિઓ પાસે પાસે બનેલી છે. આ કહાણી સાક્ષી છે કે જો મિત્ર સાચો હોય તો તે મોતના અંધકારમાં પણ રસ્તો બતાવી દેશે. તો બાપુ, આ હતો મિત્રતાની મિસાલ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને કવિ ચંદબરદાય વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.